જય સુંદા માતા, જય સુંદા માતા, જય સુંદા માતા. બાવા ફરે છે. મંદિર જોરદાર છે. વ્હાઈટ પથ્થરમાં બનાવેલું છે સુંદા માતાજીનું. તો જય સુંદા માતા. અવસર છે કોક માતાજીનો. સિંગર બિંગર આબાનાથી વાર છે. બધા સારું છે જોરદાર. આરામ કરવાનું જોરદાર છે. પત્ર બત્ર મારેલા છે જોરદાર. પછી અમે આરામ કરાવશે પંકોન બે જણા અને પછી નીકળે છે નેસે ઉતરે છે. થાક ખાતા ખાતા ઉતરે કે શું જવું પંકા હાસી વાત ને. આ મૂર્તિ મહારાણા પ્રતાપની છે પણ અત્યારે ઢોચેલી છે. શું કેવું પંકા હાસી વાત ને. મહારાણા પ્રતાપ આ જોઈ લો. એ આ બહાર નીકળવાનો ગેટ. દર્શન બર્શન કરી લીધા સુંદા માતાના અને અમે હવે સીધા આવી ગયા ન્યાસે. એમ કરતા કરતા હવે પાર્કિંગ લઈ ગયા છે. આપણો ઘોડો પેલી બાદ પડ્યો છે. હવે એટલે સીધા પોઈન્ટુ ઘરે ભેળા. આ પાર્કિંગ છે સુંદા માતાનો મોટું જોરદાર. ગમે એમ ગાડીઓ પાર્કિંગ મોટું પાર્કિંગ છે. કોઈ ચિંતા ના કરવાની. બહુ મોટું પાર્કિંગ છે. નીચે નાસ્તો બાસ્તો કરે જોરદાર દુકાનો છે. પેલા જોરદાર મોટા મોટા પંખા લગાવ્યા છે. પાછા નાસ્તાની દુકાનો છે બધી જોરદાર. નાસ્તા વળતા થોડી ભૂખ લાગી એટલે થોડું પોઠાવા પડું અને પછી તળાકન ભડાકે નીકળી જાય ઘરે ભેળા. આ કંટીસર કેટલી ચાપુટી છે. શું તાજી રહ્યો મારા અમે. તો પરાઠા આવે છે. દહીં અને આચાર અંદાજ. દહીં આચાર પાછળ ખાવાનું ચાલુ કરી નાખ્યું છે મેં. હવે ખરા કે મેં કોઈને પેલો ના દે. કાસો નહીં પરાડો રેડી જ છે લ્યા ભાઈ. કાસો બાસો કર્યાનો ચાલુ કરીને ખાવાનો. આચાર જેવું છે ભાઈ. દહીં અંદાજ ચાલુ કર્યો પરાઠો ખાવા. ચટણી તો મજા જ આવે.